નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। છોટાઉદેપુરના જંગલોમાં ભર શિયાળે કેસુડાના ઝુમખા જોવા મળ્યા। ફાગણમાં ખીલતો કેસુડો મહામાસમાં ખીલી ઉઠ્યો। તો છોટાઉદેપુર પંથકના જંગલોમાં કેસુડાનું આગમન થઈ ચૂક્યું છે। ખાખરાના પણ ઉપર અમુક જગ્યાઓ પર કેસુડાના ફૂલના ઝુમખા ખીલેલા જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના પાનવડ તરફ જતા 3 થી 4 વૃક્ષો ઉપર કેસુડો ફૂલ બહારમાં ખીલેલો જોવા મળ્યો હતો, જ્યારે જે ભારે અચરજ ભરી વાત છે, કારણ કે ફાગણ માસમાં કેસુડો ખીલતો હોય છે કે જેની જગ્યાએ ભર શિયાળે ઠંડીના ચમકારાની વચ્ચે મહિના પહેલા મહામાસમાં કેસુડો જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લો કે જે બહોળું જંગલ ધરાવતો વિસ્તાર છે, જ્યારે કુદરતી જડીબુટ્ટીઓ, ફળ તથા ફૂલ જેવી કુદરતી સંપદાઓથી ભરપૂર છે। ઘણી જડીબુટ્ટીઓ માનવને થતા રોગ મટાડવામાં લાભપ્રદ હોય છે કે તેવી જ રીતે કેસુડો પણ ચામડીના રોગને મટાડવા ઘણો ઉપયોગી થઈ પડે છે। આયુર્વેદિક ઔષધિ રૂપે પણ ઘણું કામ લાગે છે। તેવી જ રીતે બહારની કંપનીઓ હોળીમાં રંગ બનાવવા અર્થે કેસુડાનો ઉપયોગ કરતી હોય છે, જ્યારે ઘણા આજે પણ કેસુડાના પાણીથી નહાય છે અને ફાર્માસિસ્ટ કંપનીઓ હોળીના સમયમાં સ્થાનિક વેપારીઓ પાસેથી જથ્થાબંધ કેસુડાની ખરીદી કરતા હોય છે। તેથી સાથે કેસુડાને પાણીમાં પલાળી સ્નાન કરવા માટે આવે તો પણ ચામડીના રોગ મટી જતા હોય છે। ત્યારે આજનો માનવી અન્ય દવાઓ પર આધાર રાખીને બેઠો છે, પરંતુ જો આ રીતની ઔષધિનો ઉપયોગ કરવામાં આવે તો કોઈ આડઅસર વગર લોકોના ચામડી રોગનું નિદાન થઈ શકે તેમ છે। છોટાઉદેપુરના વિશાળ જંગલોમાં મહિના અગાઉથી કેસુડાએ દેખા દીધી છે। આવનારા 1 માસ પછીના માસે હોળી પર્વ દરમિયાન સમગ્ર જંગલોમાં કેસુડો ખીલી ઉઠશે અને ફાગણ માસમાં સમગ્ર જંગલ કેસરી રંગોથી રંગાશે, જ્યારે સમગ્ર વિસ્તારમાં કેસરીઓ લહેરાશે।